મિત્રો વાસોટીની ભાજીના વેલા તમે જોઈ શકો છે ને, આ બધા વાસોટીના ભાજીના વેલા. તો હવે મિત્રો હું ફટાફટ છે ને આને પહેલાં પાંદડા તોડી લઉં, કેમ કે આપણે મિત્રો બધા વાસોટીની બનાવે ને, પાંદડાની મેં એકવાર બનાવી હતી ને, ઓર મસ્ત ભાજી બને છે મિત્રો. વાસોટીના ફૂલડા કરતાં તો મિત્રોના પાંદડાની એક નંબર ભાજી બને છે. તો હું ચાલો હવે ઉતારી લઉં 150. તો મિત્રો હવે આપણે પગી ગયા છીએ ભાજી લઈ. જો આ ભાજી, તો આને મિત્રો આપણે સુધારવાની છે. સુધારવામાં કે આ વેલા છે ને કાઢીને એક પાંદડું છૂટું કરવાનું છે. તો આપણે હવે છૂટા કરવા મળીએ. આપણે રસોડામાં આવી ગયા છીએ, તેલ મૂકી દીધું છે. જો આપણે ભાજી લસણ ને લઈને આવી ગયા છે. હવે 2 મિનિટ તેલને થવા દઈએ. તેલ થઈ જાય મસ્ત મજાની આપણી વાસોટીની ભાજીના પાંદડાની ભાજી બનાવી છે. ક્યાંય ઘટે એવી છે, એક નંબર બની ગઈ છે. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું બધાને. જય માતાજી. આજે મિત્રો કેટલા વાગી ગયા ખબર તમને? 10 જેવો સમય થઈ ગયો. 10 જેવો સમય થઈ ગયો છે ને આજમાં મિત્રો છે ને મોડો બોલો કેમ ચાલુ કર્યો ખબર? તો ટેન્શન છે કે તમને ખબર બેસાને હશે 7:30 થી 8:30 8:30 હું બોલો ચાલુ કરું. પણ આજ મિત્રો બહુ મોડું થઈ ગયું ને એનું એક રીઝન છે કે આજે મિત્રો પપ્પાને ખબર પડી ગઈ કે વિડીયો ને એવું બનાવે ને કોઈ વ્યૂ નથી આવતું ને એ બધી ખબર પડી ગઈ ને, એટલે પપ્પાએ મિત્રો આજે મને ના પાડી વિડીયો ન બનાવતો, બંધ કરી દેજે. એટલે પછી મિત્રો ટેન્શનમાં હું 9 વાગ્યા સુધી હુઈ રહ્યો. પછી ચા પીધી ને ચા પીને પછી અત્યારે 6 બાજુ આવી ગયો ને બધી તો બ્લોગ ચાલુ કર્યો. મિત્રો મેં તો પપ્પાને વિડીયો નથી બતાવ્યો, પણ મિત્રો ગામમાં કાંઈ થાક્યું તો થઈ નહીં. તો બીજા કોઈ વિડીયો ચેનલ બતાવી દીધી છે ને, કીધું છે તમારો છોકરો વિડીયો બનાવે ને આવું બધું. કેમ કે મિત્રો ગામવાળાને બધાને ખબર જ હોય, આ ગામવાળાને નવીન લાગે. પછી મેં કીધું કે વિડીયો બનાવો કે ન બનાવો, પણ મેં કીધું હાલ મિત્રો એક કહાની મેં કીધું શેર કરું. અને મિત્રો મારે ખાલી તમે એટલું જ કે મારા ભાઈઓ બહેનો બસ થોડોક સપોર્ટ કરતા રહો, કેમ કે સપોર્ટ કરવાના કોઈ જાતના પૈસા નથી. ને આજના વિડીયોમાં મિત્રો મારે એને જાદુ નથી કહેતો, પણ ખાલી 20 કોમેન્ટ કરજો મને, કેમ કે કોઈ સપોર્ટ કરતું નથી કે એટલે થોડુંક મિત્રો બધું મને ટેન્શન લાગે. બાકી તમે સપોર્ટ કરતા હોય ને આખું ગામ વાતો કરતું હોય તો મારા મિત્રો કોઈ એવો ડિમાન્ડ લેવાનો જ ન આવે. પણ તમે સપોર્ટ કરતા નથી બરોબર ને ઘરેથી બધાને ખબર પડી ગઈ છે. તો મિત્રો મારું કેવું છે કે આજનો વિડીયો મારો આમ ગણો તો સહેલો છે, થોડોક સપોર્ટ કરજો તો હું કાલથી વિડીયો બનાવી. બાકી તો મારા પપ્પા તમને ખબર જ છે મિત્રો, આ વિડીયોમાં વ્લોગમાં કોઈ દિવસ આવતા જ નહીં, કેમ કે એને આ પસંદ નથી ને મને આ પસંદ છે. કરવું જોઈએ કે ન કરવું જોઈએ એનો મિત્રો તમારે મને કોમેન્ટમાં જવાબ દેવાનો છે. ને અત્યારમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને છે ને જંગલ બાજુ લઈ જવાનો છું મારી સાથે. ને વાસોટીની ભાજી મિત્રો દુનિયા કા નંબર 1 ગૂગલમાં તમે સર્ચ મારજો તો આવે છે. તો એ ભાજી તોડવા માટે આજે જવાનું છે, અને એ ભાજીની રેસીપી કઈ રીતે બને ને એ હું તમને આ વિડીયોમાં બધું સમજાવું. તો હવે મિત્રો મોડું નથી કરવું ને નીકળજો, અને તમારો નાનો ભાઈ સમજીને મિત્રો થોડોક સપોર્ટ કરતા રહેજો. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો હું આવી ગયો છું અત્યારે વાસોટીની ભાજી લેવા માટે. એટલે વાસોટીના પાંદડાની ભાજી કરવાની છે મિત્રો આપણે. ને મારા ઘરથી 1 કિલોમીટર દૂર જેટલો હું આવી ગયો છું, અને ભાઈબંધના ઘરે ને અત્યારે ભાઈબંધના ઘરે કોઈ છે નહીં, ખાલી મકાન જ બન્યા છે. અને આ છે મિત્રો વાસોટીની ભાજીના વેલા, તમે જોઈ શકો છે ને, આ બધા વાસોટીના ભાજીના વેલા. તો હવે મિત્રો હું ફટાફટ છે ને આને પહેલાં પાંદડા તોડી લઉં, કેમ કે આપણે મિત્રો બધા વાસોટીની બનાવે ને, પાંદડાની મેં એકવાર બનાવી હતી ને, ઓર મસ્ત ભાજી બને છે મિત્રો. વાસોટીના ફૂલડા કરતાં તો મિત્રોના પાંદડાની એક નંબર ભાજી બને છે. તો હું ચાલો હવે ઉતારી લઉં 150 ગ્રામ, ને પછી આપણે રેસીપી બનાવવાનું મિત્રો કરી દઈએ ચાલુ, ને પછી ભાગીએ ઘરે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે તો તમને હું વાસોટીના પાંદડાની ભાજી બનાવતા શીખવાડી દઈ. અત્યારે મિત્રો મેં જો વાસોટીના પાંદડા તોડી લીધા છે, ને ચાલો તો જો એટલાક મેં તોડ્યા છે થેલીમાં જોઈએ કહો. તો ચાલો હવે ઘરે જઈ ને સુધારવા મળીએ. તો મિત્રો હવે આપણે પગી ગયા છીએ ભાજી લઈ. જો આ ભાજી, તો આને મિત્રો આપણે સુધારવાની છે. સુધારવામાં કે આ વેલા છે ને કાઢીને એક પાંદડું છૂટું કરવાનું છે. તો આપણે હવે છૂટા કરવા મળીએ. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો આપણે મસ્ત મજાની સુધારી નાખી છે, જોઈ શકો તમે. જો મસ્ત મજાની સુધારી નાખી છે આપણે ભાજી. ને હવે મિત્રો આપણે એક લસણનો ગાંઠિયો લેવા જવાનો છે, અને એક લસણનો ગાંઠિયો ફોલી નાખી ફટાફટ. તો મિત્રો હું લસણનો ગાંઠિયો લઈને આવી ગયો છું, ને હવે ફોલવાનું શરૂ કરી દઉં. ને તમારે જેટલું નાખવું હોય એટલું તમે ફોલી શકો. તો મારે જો એટલું નાખવાનું છે, કેમ કે એટલી ભાજી છે. તો આમાં એક ગાંઠિયો જોઈએ, તમારે જાજી ભાજી કરવી હોય તો તમે જાજી નાખો, અને હું એટલું નાખું.
તો મિત્રો જો આપણે મસ્ત મજાનું એટલું લસણ ફોલી નાખ્યું છે. હવે આને આપણે મિક્સ કરી નાખીએ ને હવે હું ફોફા નાખી દઉં. પછી હવે આપણે સુલો જગવી નાખીએ. સુલો જગવી પછી તેલ મેકીને તમને આગળ બતાવું. તો મિત્રો અત્યારે આપણે રસોડામાં આવી ગયા છીએ. તેલ મેકી દીધું છે. ને જો આપણે ભાજી લસણ ને લઈને આવી ગયા છે. હવે 2 મિનિટ તેલને થવા દઈએ. તેલ થઈ જાય પછી લસણ નાખી દઈએ. તો હવે મિત્રો આપણે તેલ ફૂલ આવી ગયું છે અને હવે લસણ નાખી દઈએ. તો ઘડીક વાર મિત્રો આપણે તેલમાં સડવા દઈએ. લસણ નાખી દીધું છે. ઘડીક વાર હલાવીએ મિત્રો. જો મિત્રો લસણ અત્યારે લાલ થઈ ગયું છે. તો અત્યારે આપણે હાંસડીના ભાજીના પાંદડા નાખી દઈએ. તો નાખી દીધા છે. જો હવે આપણે હલાવી લઈશું. થોડી હલાવી દીધી એટલે એક મિનિટ થઈ જશે. હા થોડીક એવી થઈ જશે. તમને એવું આપણે બતાવ્યું. તો શાક વધી ગયો છે તો હું શાક ઓલવી નાખું. તો મિત્રો હવે હું પેલા તો એટલી હળદર નાખી. પછી હવે તો એટલું મીઠું નાખું. ને હવે મિત્રો મરચું નાખું. આ બધું નાખી દેવાનું આપણે. જેટલું તીખું મોડું કરવું હોય એટલું મેં બધું નાખી દીધું છે ને હવે હું હલાવવા માંડું. હવે મિત્રો 5 મિનિટ સડવા દેવાનું એટલે આપણી ભાજી બની જાય કમ્પ્લીટ. A few moments later. તો મિત્રો આપણે વાસળીની ભાજી બની ગઈ છે કમ્પ્લીટ. તમને બતાવું તો હવે ચાલ્યો. મસ્ત મજાની આપણી વાસળીની ભાજીના પાંદડાની ભાજી બનાવી તો ક્યાંય ઘટે એવી છે. એક નંબર બની ગઈ છે. તો ચાલો હવે જમી લઈએ. તો મિત્રો આપણો આજનો રેસીપી વિડીયો ભાજીનો અહીંયા પૂરો કરી છે. કેવો લાગ્યો તમને એ ચોક્કસપણે તમે કોમેન્ટ કરજો. તો હું આગળ જતા પણ બીજી ભાજીના વિડીયો રેસીપી બનાવી તમે કોમેન્ટ કરશો તો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને જો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા નવા બીજા વિડીયો સાથે હું તમને મળી. હવે બધાને જય માતાજી, બાય બાય, ટાટા.